શબ્દ વાવેતર એક પરિવાર એવો પરિવાર જ્યાં પ્રેમ, લાગણી, સ્નેહ, વિશ્વાસ અને તટસ્થ નિર્ણય જોવા મળે, સહુ એક ડાળના પંખી બની રહે. શબ્દ વાવેતર એક પરિવાર એક એવો પરિવાર જ્યાં ઊંચ નીચના ભેદભાવ વગર પારદર્શક નિર્ણય કરવામાં આવે છે અને સાથે સાથે દરેકનું સન્માન પણ જાળવવામાં આવે છે. એક એવો પરિવાર જ્યાં સિદ્ધ હસ્ત કલમની સાથે સાથે નવોદિતોને પણ તેટલું જ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે, જેના થકી તેમની કલમ પણ ધારદાર બને. શબ્દ વાવેતર એટલે એક એવો પરિવાર જ્યાં દરેક રચનાઓનું તટસ્થ રીતે મૂલ્યાંકન થાય છે, દરેકની ભૂલો બતાવવામાં આવે છે, ભૂલોની સાથે ભૂલો કેવી રીતે ટાળી શકાય તેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. સાથે સાથે જેઓ ભૂલ રહિત લખતા થાય છે તેમને પ્રમોશન પણ આપવામાં આવે છે. શબ્દ વાવેતર એક પરિવાર એટલે એક એવો પરિવાર જ્યાં સ્પર્ધા તો હોય છે, પરંતુ કોઈને નીચા દેખાડવા માટેની નહીં, સૌને સાથે લઈને ચાલવા માટેની સ્પર્ધા. શબ્દ વાવેતર એટલે વાવી શબ્દો અને ઉગે લાગણીઓ, સ્નેહ અને વિશ્વાસ, જ્યાં સૌના માન સન્માનનું પૂરતું ધ્યાન રાખવામાં આવે એવો પરિવાર એટલે શબ્દ વાવેતર એક પરિવાર. સ્નેહ, સલાહ અને સ્મિત એ તો જાણે એમનું મીઠ, પ્રસરાવે સુવાસ સાહિત્યની ચારે કોર, નામ છે એનું શબ્દ વાવેતર. શબ્દ પરિવાર એક એવો પરિવાર જ્યાં મિત્રોની સાથે જીવવાનો આનંદ મળે, નવું જાણવાનો આનંદ મળે અને ભૂલથી પણ ભૂલ થઈ હોય તો તેને સુધારવાનો મોકો મળે. શબ્દ વાવેતર પરિવાર એટલે એક અનોખો અલૌકિક પરિવાર જ્યાં લાગણીના મેળામાં રોજ રોજ શબ્દોના ટાંટણે ઉજવાય સંબંધોના ઉત્સવ. આ ઉત્સવોની શોભા એટલે ઉછળતી કૂદતી કવિતાઓ, વાર્તાઓ અને લેખો. અહીં સદા રમતી રહે છે દરેકના દિલમાં સહકાર, પ્રેમ, સ્નેહ, વિશ્વાસ અને બંધુત્વની ભાવના. શબ્દ વાવેતર એક એવો પરિવાર જ્યાં મજાના ગુજરાતી સાહિત્યના શબ્દોનું વાવેતર કરવામાં આવે છે, જેમાંથી લાગણી, હૂંફ, હિંમત અને મજાનું જીવન જીવવાનો રૂડો મબલક પાક વહાલા દવલાની નીતિ વગર ઉગી નીકળે છે. શબ્દ વાવેતર એક પરિવાર શબ્દ જ ઘણું બધું કહી જાય છે આપણને. ખેતરમાં ખેડૂત એક બીજને નાણી જોઈને વાવે. કેવું છે બીજ? સારાવું જોઈને જ વાવે. આપણા આ લેખન કળાના માહિર બધા એક એક શબ્દને તોલીને તેમની આખી રચના રચે છે અને એ જ રીતે એમનો પરિવાર બને છે. ખૂબ જ પ્રામાણિક પ્રયત્નો દ્વારા આપણા આ પરિવારનું સાહિત્યિક ઘડતર થઈ રહ્યું છે. શબ્દ વાવેતર એક એવો બાગ છે જ્યાં જુદા જુદા પ્રકારના ફૂલો ખીલે છે અને પોતાની સુવાસ ચારેકોર ફેલાવે છે. શબ્દ વાવેતર એક એવો પરિવાર જ્યાં શબ્દરૂપી બીજ વાવવામાં આવે છે અને તેમાંથી ધીમે ધીમે લાગણીઓની કુંપળો ફૂટે છે. ત્યારબાદ ધીમે 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 પ્રેમરૂપી પાણી પાવામાં આવે, ત્યારબાદ સ્નેહરૂપી ખાતર વાવે, મમતારૂપી દવા છાંટે છે, છોડને મોટો કરે છે, ત્યારબાદ સરસ મજાના ભાઈચારાના ફળ આવે છે. શબ્દ વાવેતર એક એવો પરિવાર જ્યાં શબ્દોનું વાવેતર કરવામાં આવે છે, ભાવથી એનું સિંચન થાય છે, સ્નેહથી સંવર્ધન થાય છે અને લાગણીથી લથબથ લીલાછમ વાતાવરણ વચ્ચે નિસ્વાર્થ અને અતૂટ સંબંધોની મહેક વિશ્વભરમાં પ્રસરે છે. શબ્દ વાવેતર એક પરિવાર એવો પરિવાર જ્યાં પ્રેમ, લાગણી, સ્નેહ અને વિશ્વાસ તથા તટસ્થ નિર્ણય જોવા મળે, સહુ એક ડાળના પંખી બની રહે. શબ્દ વાવેતર પરિવાર એટલે દરેક વ્યક્તિ પ્રત્યે મમત્વ થાય, પોતિકાપણું લાગે, અજાણી વ્યક્તિ પણ જાણીતી લાગે, એક જ માળામાં મોતી પરેવાયેલા હોય એવી માળા એટલે શબ્દ વાવેતર પરિવાર. સ્નેહ, સંબંધો, સાહિત્યનું સન્માન કરતો પરિવાર એટલે શબ્દ વાવેતર પરિવાર.
શબ્દ વાવેતર એક પરિવાર, એવો પરિવાર જ્યાં પ્રેમ, લાગણી ને વિશ્વાસને તટસ્થ નિર્ણય જોવા મળે, સહુ એક ડાળના પંખી બની રહે. ગ્રુપમાં મબલખ લેખકો અને કવિઓ ભાગે. શબ્દ વાવેતર એક પરિવાર એટલે એવો પરિવાર કે જેમાં વડલાની છાયા નીચે છાંયો મળે છે. દરેક કવિઓને વડવાઈઓની જેમ વિસ્તરવાનો અવકાશ મળે છે અને મોકળું મન મૂકીને વિસ્તરી શકે છે.